હેલો મિત્રો, કેમ છો બધાય? હું આવી ગયો છું એક નવો બ્લોગ લઈને. તો આપણે જવાનું છે વહેલા 6 વાગે ગામમાં આટો મારવા, કેમ કે કેવો નજારો છે વહેલા 6 વાગ્યાનો એ આપણે જોવાનો છે. તો ચલો, વહેલા 6 વાગ્યામાં આવો કાંઈક નજારો હોય. અમારા ઘરની આજુબાજુનો રોડ છે. પછી હું પહોંચી ગયો અડધા ગામમાં. હા, અડધા ગામમાં જોવો તમે, અહીંયા કાંઈક લાઇટું જગે છે મંદિરે. હજી તો અંધારું છે અને હું ગામની નાની મોટી શેરીમાં આંટો મારું છું. પછી મને તો આગળ ગધેડા જોવા મળ્યા. વાહ વાહ, ઉભો રહો ભાઈ, એ ભાઈ ઉભો રહે, ઉભો રહે. પછી જોવા મળ્યો મને લાલ ડબ્બો. તો આ કાંક આવો હતો ગામનો નજારો. બાકી મજા આવી ગઈ ગામમાં આંટા મારવાની, બહુ મજા આવી. હું હવે આપણે આગળ શરૂઆત કરી, ચાલો. તો આ કાંક છે કુદરતી નજારો અને હું આંટા મારું છું. જોવો તમે કુદરતી નજારો, બાકી કાંઈ ઘટે નહીં હો. આકાશનું વાતાવરણ જોવો કેવું છે. અત્યારે 7 વાગ્યા છે ને હું આંટા મારું છું, હાથમાં હોટી લઈને ફેરવું છું. બાકી નજારો એટલે નજારો, બાકી કાંઈ ઘટે નહીં હો. જોવો તમે, સવારનું વાતાવરણ અલગ હોય અને બપોરનું કાંઈક વાતાવરણ અલગ હોય. જોવો તમે વાતાવરણ ખાલી આવેલા 7 વાગ્યાનું વાતાવરણ છે, બાકી કાંઈ ઘટે નહીં. જોઈ લો તમે. પછી અહીંયા કાંઈક ફૂદડી બેઠી છે, જોવો તમે. લે ઉડી ગઈ, પકડ પકડ પકડ, ઉડી ગઈ ભાઈ, બહુ ફરી ભાઈ. આવ્યો કુદરતી નજારો તો મેં પહેલી વાર જોયો, જોવો તમે. પછી અહીંયા સૂર્ય દાદા કાકા આસમાનમાં સડી ગયા છે, જોવો તમે. ઓય માં, તો ભાઈ મને થોડીક બીક લાગવા મળી. નજારો તો જોવો તમે. કેમ આમ ખંડર બંગલામાંથી ભૂત બારું આવતું હોય એવો કાંઈક સીન થઈ ગયો હોય.